ઈડર તાલુકાના રેવાસ ગામના ચોક ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હોળી પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવે કરવામાં આવી હતી। ઉજવણી પ્રસંગે ગામના મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તાર હોળી માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું। ગામજનોના હસ્તે હોલિકા પ્રગટાવતા જ ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો। મહિલાઓ, પુરુષો અને યુવાનો સહિત દરેક વયના લોકો આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા। તાજેતરમાં લગ્ન કરેલા દંપતીઓ હોળીની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા। આ ઉપરાંત જેમના ઘરે તાજેતરમાં સંતાનનો જન્મ થયો હોય તેવા પરિવારો પોતાના બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવી શુભ આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા। લોકમાન્યતા મુજબ આ પવિત્ર અગ્નિના તાપથી બાળકોના ગ્રહ દોષ દૂર થાય છે અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ મળે છે।